जीवन जोबन राजधन अविषण रहे नहीं कोई। जा दिन से दिया सत्संग में जीवन का फल सो। जा दिन से जिया सत्संग में जीवन का फल सो। तो समरण की सुध लेता है कि भीड़ पड़े गजराज। जाको जगत में कोई नहीं ताके गरीब नवाज। जाको जगत में कोई नहीं ताके गरीब नवाज। तो तुलसी कहे आ संसार में के 5 रतन है सार। शांत मिलन हरि भक्ति दया दान उपकार। संत मिलन अने हरि भक्ति दया दान उपकार। सोहन शिखर पर सदगुरु मेरा निर्भय निशान गण सोहन शिखर पर सदगुरु मेरा निर्भय निशान गण गुरु बनवारा मस्त बने गुरु बनवारा मस्त बने और निशा उतरे और निशा उतरे
નાથ ઘર પર સતગુરુ મેરા નાભી કમળમાં નાથ નિરંજન નૂરતે સુરતે નૂરત સુરત યજમાન ધરે નાભી કમળ મે નાથ નિરંજન નૂરત સુરત યજમાન ધરે નૂરત સુરત યજમાન ધરે કેવલિયા નામ કા કરો પહેચાના કેવલિયા નામને જુઓ પિતાને ક્રિયા કરો તુને નહીં મળે ક્રિયા કર્મ તુને મળે તુમથી ઘર પર સદગુરુ મેરા તુમથી ઘર પર સદગુરુ મેરા ભક્ત તેરા માન સરોવર મેરા મથક ગુરુ હમ રે ભક્ત તેરા માન મેરા મદદ ગુરુ मान गए मेरा मदद गुरु मान गए रथ में द्वारका देखो तमाशा रथ में द्वारका देखो तमाशा जल हल जो जले बालक बनी कईल बंदगी शांत करुण ज्ञान मिले बालक बनी कईल बंदगी चरण माता
અમર પુરુષને યાદ કરી લે અમર પુરુષને યાદ કરી લે જન્મ મરણ ભય કરે માય જન્મ મરણ ભય કરે ધન ભિખાર ભર ધન ભિખાર ભર કરી લે ભલા ભિખારને જમીન આસમાને કધરે ભાઈ દિલા ભિખારને જમીન આસમાને કધરે જમીન આસમાને કધરે પાંચ તત્વના પિંજરા પાંચ તત્વના પિંજરામાં પ્રગટ સતગુરુ પોતે બોલે ગુરુ ગણવાળા તમે ગોપી લેજો નરનુરાને ગુરુ ગણવાળા ગોપી લેજો નુરાને આને લોહી કર જોડીને લખમાં બોલ્યા લોહી કર જોડી લખમાં બોલ્યા ભોજ કરે તો ખબર પડે ભોગ કરે એને ખબર પડે તું ભિખાર કર સદગુરુ મેરા તું ભિખાર કર સદગુરુ
ઈંડ પીંડ અને બ્રહ્માંડમાં હૃદય રજમાં કણે કણમાં આપણા પાંચ તત્વના ખલકામાં સોણથી શિખર સુધી રોમે રોમમાં ભરપૂર ભર્યો. છતાં જો આપણી તૃષ્ણા શીખે નહીં, મમતા મરે નહીં, લોભ લાલચ જીવનમાંથી જાય નહીં, તો એ સ્વરૂપને ક્યાંથી પામે? એટલે મહાપુરુષો દયાના સાગર પડકારો કરીને કહે છે કે સોન શિખર પર સદગુરુ મેરા મૂર્તે સુરતે અસમાન છોડે. એમાં તો ગુરુગમ વાળા હોય એ જ મસ્ત બનીને રહીએ, બીજાને તો નશો ઉતરે ને ચડે. ક્યારેક ક્યારેક સત્સંગનો માહોલ હોય, એવા ભાઈલાઓ ભેરા થયા હોય, ત્યારે ઓર નિશો સડી જાય, પાછો વ્યવહારિક કામમાં ઘૂસવાઈ જાય એટલે પાછો નશો ઉતરી જાય. અને નશો ઉતરી ગયા પછી એટલો બધો એ બાયાળું જીવન બની જાય કે જાણે કોઈ બી સંત મળ્યા એની યાદી કરી, સદગુરુ મળ્યા એની યાદી કરી. એ પછી કેટલું ખોટું બોલી નાખે, કેટલું નાયડું બને એનું કાંઈ નક્કી નહીં. એટલા માટે જ આપણે બપોર પહેલા વાત કરી હતી કે દેહના સુખમાં જેની બુદ્ધિ ઠેરાણે એ મિથ્યા સુખ કહેવાય. એમાં સમરણ ક્યાંથી થાય? એવા મિથ્યા સુખમાં એટલો બધો તમે દોડ મહેનત કરે, સમરણે ભૂલી જાય, સાહેબને ભૂલી જાય, પોતે પોતાને ભૂલી જાય અને દેહ ભાવે જીવન મંડે જીવવા. અને ઓતો જેને ગુરુગમ પોતાના હૃદયમાં પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુની કૃપાથી જે ઘટ ભીતરમાં પ્રગટી છે, કરુણાનો વરસાદ વહેંચ્યો છે, એને તો નશો સડ્યો એ સડ્યો. સુખ હોય, દુઃખ હોય, જહ મળે, અપજસ મળે, સંકટ પડે, આર્થિકતાની ભીં પડે, દેહમાં બીમારીઓ હોય, કોઈ વાતને માને ન માને પણ પોતાનો નશો ઉતરતો નથી. કાયમની માટે એક જ ધારનું એનું જીવન. જ્યાં તમને મળે, બજારમાં મળે તો એવું એનું જીવન, તમારે ઘેરે આવીને મળે તો એવું જીવન, તમે એને ઘેરે જાઓ તો પણ એવું જીવન. એના જીવનમાં કોઈ કશો ફેરફાર થતો નથી. એ નશો સીડ્યો. બીજા તો નશા સડે અને ઉતરે. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ ગુરુગમવાળા મસ્ત બને અને ઓર નિશા ઉતરે સડે. આ ભજન પૂજ્ય બાપાનું સ્પેશિયલ. ગમે ત્યાં પ્રોગ્રામો હોય ત્યારે એક બે મિનિટ આ ભજન કઈ બોલતા હતા કે ભલા માણસ તમને સદગુરુ મળ્યા, સત્સંબંધ મળ્યો, એની કૃપા મહેરબાની મળી, નામ નિશાન ઠામ ઠેકાણું મળ્યું, માટે એવો એક દમ મારો. જેમ ગાંજાની ચલમવાળા નથી દમ મારતા, એવો દમ મારી દો તમારે આખે આખો માઇન્ડ બદલી જાય. વ્યવહારિક વૃત્તિ બધી ઠીક થઈ જાય. એટલે ઓર નિશા સડે ઉતરે પણ ગુરુ ગમવાળાનો નશો ઉતરે નહીં અને ક્યાંય આક્રેશ આવી નહીં.
જ્યાં બેઠો છે ત્યાંથી કદાચ કમાઈના નાણાં બાંધીને ખેંચો તો એ ખેંચાય નહીં, પણ બીજાને ખેંચે. અને એવા તો દાખલા અનંત ને અપાર છે સંતોના. કેવું જીવન એનું થેરિકલ કે જીવનમાં કોઈ દી ફેર ન પડે. એ નશો ફેર્યો એટલે નાભી કમળમાં નાથ નિરંજન નૃત્ય સુરતે અસમાન સડે. કેવલ્ય નામના કરો ભેષાણા, તમે નામને ઓળખી લો. નામ એટલે આપણું જીવન, આપણું જીવન એટલે નામ. એ નામ મહારોગ મટાડવા માટેની ઔષધિ પણ છે. ઘૂંટી 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 જો પીઓ તો, અને એ નામમાં બેસી જાઓ તો એ નામ નાવડી પણ છે સામે બહાર ઉતારી. અને એ નાવડીને હાંકનાર બહુ નામી સદગુરુ દેખાય ને એવા એ નાવડીને હાંકે છે. એવો અનુભવ કરીને જ બાપાએ કહ્યું કે નામ છે નૈયા, નામ ખેવૈયા, નામ છે તારણહાર. પટાણે છે પછી નહીં એમને, પણ ઝૂકો ઝૂકમાં જે નામને આધારે, નામને વિશ્વાસે જેની જીવન મૂકી દીધું એની નાવડી સામે પાર સાચી જાય. એમાં કોઈ બે મત નહીં, પણ હિંમત રાખવી પડે. સુરવીરતાનો શબ્દ એટલે જ સંત મહાપુરુષોએ વાપરેલો છે કે એવા સુરવીર બની જાવ કે કોઈ દી તમારું હિંમત હારે નહીં. એટલે કેવલ્ય નામ કા કરો ભેષાના, તો તમને ક્રિયાકર્મ કોઈ નહીં. ક્રિયમાન કર્મ અને સંચિત કર્મ એ તો સદગુરુ મળતા એનો નાશ થઈ જાય છે. કારણ કે આત્મજ્ઞાન ક્રિયમાન કર્મ અને સંચિત કર્મના વિરોધમાં છે. સૂર્ય ઉગે એટલે અંધારું એની મેળે મેળે વીરી જાય, એમાં કોઈ શંકા કરવા ઘણું નહીં કે સૂર્ય ઉગ્યા પછી અંધારું જાહે કે કેમ છે. સંશય કરવાનો એમાં કાંઈ. એમ આ બે પ્રકારના કર્મ નાશ પામે. પ્રાલબ્ધ ભોગવે શીખતો. પ્રાલબ્ધ કર્મ નું વિરોધી આત્મજ્ઞાન નથી, એ તો ભોગવવું. સુખ દુઃખ હાનિ લાભ જસ અવજસ જીવન મરણ એ બધાય કર્મ સંતોને ભોગવવા પડે. ચોરને ભોગવવા પડે, સાવકારને ભોગવવા પડે, ગરીબ માણસને ભોગવવા પડે, ભણેલાને ભોગવવા પડે, અભણને ભોગવવા પડે. રામ આખી દુનિયા એમ કે ભગવાન હતા, પણ રામ ભગવાન અને સીતાજી 4 ફેરા ફેર્યા પછી 1 અઠવાડિયું નિરાંતે રોટલો નહીં થતો. છેલ્લી જિંદગી સુધી કાંઈક ને કાંઈક આવરણ આવ્યા જ રાખે, આવરણ આવ્યા જ રાખે, આવરણ આવ્યા જ રાખે. છેલ્લે જમીનમાં હમાઈ ગયા હતા. હું બીએ કોઈ દી પૈસે રહી ન હોય. આ બધો પ્રોબ્લેમ છે. પાંડવોને પ્રાલબ્ધ ભોગવવું પડ્યું, નળરાજાને, હરિશ્ચંદ્રને, એવા તો કેટલાય દાખલા. તો આપણે ન ભોગવવું પડે? ભોગવી નાખો, દાંત કાઢતા કાઢતા ખુશીથી ભોગવી નાખો. નવી ભૂલ ન થવા દેવી અને જૂનું જે પ્રલબ્ધ છે એને ભોગવી નાખો. એનું નામ બ્રહ્મલીન માણસ કહેવાય, ગુરુ મહારાજ. કારણ કે સ્વરૂપનો ધ્યાની બની અને આપણો છે આપણે ભોગવવાનું. આ બધા આવ્યા આપણા છે તો આપણે મળવા આવ્યા. કોઈ આખે આખેથી ઘણીને રસ્તામાં થાક લાગ્યો હોય, કામ ઘણા હોય, ખર્ચો લાગતો હોય, છતાંય તમારા હોય તમને મળવા આવે.
કે ન આવે? એમ સુખ આપણું હોય તો સુખ આવે, દુઃખ હોય તો દુઃખ આવે. એમાં નવાઈ તો કાંઈ છે નહીં. અને આપણે કદાચ કઈ ભોગવતા હોય તો કઈ નવાઈ કરી આપણા કરેલા કર્મ આપણે ભોગવવા. એટલે દાંત કાઢતા કાઢતા પ્રેમથી ભોગવી અને એવા જ પ્રેમથી પાછા ગુરુના ગુણ ગાવા. કારણ કે પ્રેમ સિવાય એનું બીજું કોઈ સાધન નથી. બીજા તમે ગમે એટલા કર્મ માર્ગથી એને લડો અથવા તો એને નજીક જવાની મહેનત કરો, એનું ફળ મળે. કર્મનો સિદ્ધાંત છે કે જે તમે કર્મ કરો એનું ફળ મળે. જપ તપ તીર્થ વ્રત દાન કરો, કર્મ કરો, એવા તમને ફળ મળે. પણ સ્વ સ્વરૂપને સમજ્યા વિના મુક્તિપદ ન મળે. પોતાના સ્વરૂપને સમજ્યા વિના મુક્તિપદ ન મળે. દેહ અધ્યાસને ધીમે 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 અભ્યાસ કરીને દેહ હું નથી એ નક્કી કરી નાખો. આપણે સાંભળીએ છીએ, વાત કરીએ છીએ અને નજરે જોઈએ છીએ દેહ કોઈનો નથી, કોઈનો થયો નથી. આપણી વચ્ચે જ આજનો આપણો આ પ્રસંગ આનંદભાઈની પાછમ નિમિત્તે આપણી વચ્ચે હતા, બેઠા હતા અને સેવા 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 સિવાય બીજું કાંઈ નહીં. મૂંગે મોટે સેવા જ કરી. ખેતીનું કામ એટલું સંભાળે, મજૂરોનો એટલું સંભાળે, ઘરના વ્યવહારો સંભાળે અને ક્યારેય મોઢાના શેરામાં કાંઈ ફેર કરે અને ક્યારેય એને અભિમાને ન આવ્યું કે હું સેવા કરો ને ભાઈ તો હાવ મજા કરે એવું કોઈ વિચારે નહીં. પણ જિંદગી થઈ ગઈ પછી શું કરવું? રહી શકે કોઈ ખરું? એટલે જ્યાં સુધી એકબીજાના લેણ દેણ પ્રારબ્ધ હોય ત્યાં સુધી જ આપણે ભેરા રહેવાના. આપણે આમ કાયમ ભેરા રહેવાના નથી. ક્યારેક એના કણકા થઈ રહીએ, ક્યારેક એના શ્વાસા પૂરા થાય અને ક્યારેય વહી જવાનું થાય એનું કાંઈ નક્કી નહીં. એટલે કાયમ તૈયાર રહેવું, ગઠડી બાંધી. કોઈ ચલા ગયા, કોઈ જાવે, કોઈ ગઠડી બાંધ સીધાવે, કોઈ ખડા તૈયાર હે અકેલા. हमारा જેવા તૈયાર થઈને બેઠા. સબ ચલા ચલી કા 2 दिन का जग में मेला. 2 દિવસ જ સુધારવાના છે તમારી જિંદગી, ભલે 100 વર્ષની હોય. એક જન્મ દિવસ અને એક મૃત્યુ. જન્મ દિવસ તો પરિબ્રહ્મ પરમાત્માએ એ કામીના હાથમાં લઈ લીધો. એટલે જ બાપાએ કહ્યું કે 8-9 માસ તને ગર્ભમાં રાખ્યું, ઝૂકતીથી અવતાર આપ્યો, તને આસ ન આવવા દીધું. દાદાના ઉદરમાં પણ તારો ભરણ પોષણ કર્યું, પણ બહાર આવીને ભોયો માયામાં ભૂલો વચન દાદા. સદગુરુના ભજનથી એટલે એક દિવસ તો જે સુધારી દીધો ગુરુ મહારાજ. હવેનો જે દિવસ છે સુધારવો, એ સમય અનુકૂળ બનાવવો, એ તમારા હાથની વાત છે. એવું જો આપણું જીવન હોય તો પરમાત્મા હથો હોય તો આપણને લઈ જાય. અમારા ઘરના થોડા બીમાર તો આજ 15-20 વર્ષથી હતા, પણ કાયમ અમે બેઠા હોય તે બસ બાપાની યાદ કરે કે બાપા જિંદગી હોય ત્યાં સુધી રહેવા દેજો, પણ મને પથારીમાં 1-2 દી રાખતા નહીં. આ એની પ્રાર્થના. અને બાપાએ ગા સાંભળી. સવાર પીડે 4 વાગે ઉઠાડ્યો મને, ઉઠ્યો અને કે શ્વાસ ગતિ વધી ગઈ છે તો બે હું ચા બનાવું. એ બેઠા, મેં ચા બનાવ્યો, એને ચા દીધો, મેં પીધો. સુરજભાઈને ફોન કર્યો ને આવ્યા, મળ્યા. બસ 5 મિનિટમાં માયા હાકેલ. જય ગુરુ મહારાજ. અને બેઠા બેઠા નહીં કોઈ હાથ પગની ધ્રુજારી, કઈ નહીં કોઈ આમ આસકી,
જેમ શ્વાસ હાલતો થઈને હાલતા 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 શું થઈ ગયું. ધા સાંભળે નથી સાંભળતા, પણ આસુકલા ભાવથી ધાક ઉગાડજો હો બાપા. નિખાલસ ભાવથી મનમાં કાંઈ પણ થોરી રાખ્યા વિના ઉજળું બળાંગ કલેજો રાખી અને કાયમ ગુરુ મહારાજની પ્રાર્થના કરતા શીખો ભાઈ. અને એવા ભાવથી પ્રાર્થના કરો કે નાભી કમળ મેં નાથ નિરંજન નૃત્ય સુરતે અસમાન સડે. એ કેવલ્ય નામ કા કરો બેસાના, તો જરાય ક્રિયા કર્મ તમે નહીં મળે. તમને આ જગતની જે કાંઈ ક્રિયા છે અને જે કાંઈ કર્મ કરો છો એ સદગુરુના ચરણમાં સમર્પણ કરી દો એટલે એ ધર્મ બની જાય. પછી તમારી આંખ જોવે એ પણ ધર્મ, કર્મ બંધ થઈ જાય. કાન સાંભળે એ પણ ભજન, એ ધર્મ. જીભેથી બોલો પણ ધર્મ, હાથેથી સેવા કરો પણ ધર્મ. તમારું જીવન આખે આખું ધર્મનું સ્વરૂપ બની જાય. અને ઘટો ઘટમાં તમને તમારું રૂપ દેખાય અને તમારામાં એને એનું રૂપ દેખાય. તો જ આપણે અરસપરસ આનંદથી મળી શકીએ. એટલે મહાપુરુષોએ કેવડી અંતરની ખોજ કરી છે અને ક્યાં બેહીન કઈ ભૂમિકામાં બેહીની કલમ ઉપાડી એ હજી આપણને જડતું નથી. ભલે આપણે વાતો કરીએ મોટી મોટી આખી આખી, પણ એ પદને પામવા માટે બાબા હતા નહોતા થવું પડે. મનનું ધાર્યો મેલી દેવું પડે. નકર હો નિર્દે ઘણું ધારીને બેઠા હોય, જેનું બેઠા હોય પણ ધાર્યું કે ન થાય, ધણી ન ધાર્યું થાય, આપણું ધાર્યું થાય એમ. એટલે મનમાં કઈ ધારવું જ નહીં, મારો નાથ કરે ખરી. ધારીને એટલે આપણે ખોટ જાય. ખેડૂત હોય ને કપાસ વાવે, સિંગ વાવે, કે 10 વીઘાની સિંગ વાવી છે ને 30 મણ થાય તો કેટલી થાય? 300 મણ થાય. અને 250 મણ થાય ને એટલે આખો વરસ અફસોસ કરે કે 50 મણની ખોટ ગઈ. હવે એ 50 મણની ખોટ ગઈ એને કઈ લેવા જવા નહીં કે ભરવાના પૈસા કે સુકવણું કરવાનું કઈ નથી, પણ પોતે ધાર્યું હતું ને. પણ જો ધારો નહીં ને તો હવા 300 મણ થાય. એનું કઈ નક્કી નહીં. એટલે કાંઈ પણ તમારી ફરજ તમે બજાવો. ફળ દેવું ને એ તો એની મારા નાથના હાથની વાત. એટલે આપણે ગુરુનું સ્મરણ કરવું, શ્વાસે શ્વાસની બંદગી કરવી, એમાં આપણે કાંઈ નવાઈ કરીએ એવું લાગે છે? આપણે કાંઈ ભલાઈ કરીએ એવું લાગે છે? આપણી વાડીમાં આપણે હાથ યાકી, આપણી વાડી આપણે સુખી રાખી, એમાં હું આપણે નવાઈ કરીએ? આ અવતારને લેખે લગાડી દો, અવતારને સમજી લ્યો, ઓળખી લ્યો, સદગુરુનું ભજન કરી લ્યો. એટલે બાળક બનીને કરી લે બંદગી, સંત ચરણમાં તને જ્ઞાન મળે. ગમે એવડા આપણે મોટા હોય ને, હોદાવાળા હોય, ભણેલા ગણેલા હોય, ધનાઢ્યો હોય, પણ સદગુરુના ચરણમાં જઈને એના બાળક બની જાય. જે ઝીણા બન્યા એની જ આ સ્વરૂપને ઓળખું, પારખું અને બીજાને ઓળખાયું. પણ આપણે તો મોટું થવું છે, ઝીણું થવું નથી. ઝીણા બની જાવ, ગુરુના ચરણની રજ બની જાવ. બાળક બનીને કરી લે બંદગી. છેલ્લા શ્વાસ સુધી ગુરુના બાળક મટતા નહીં. કદાચ તમને માન મળે, તમારું સ્વાગત થાય, તમને 5 પછી 200 માણસો ભલે પગે લાગે, તમને મોટાઈ આપે, પણ જ્યાં તમે બેહો ને ત્યાં ગુરુના બાળક થઈને બેસજો એટલે સદગુરુ તમને 100 કળાનો સહકાર આપશે. મોટા થઈને ન બે. નગર ગુરુ થવું બધાને ગમે, પણ દાસ બને નહીં કોઈ
દાસ બનીને જો ગુરુ ગાદીએ બેહે તો એને આવાગમન ન કરવું. બીજાઓને લાગે કે મોટા થઈને બેઠા, બધા પગે લાગે, પણ એ જ્યાં બેઠા છે ને ત્યાં ગુરુના દાસ છે ને ગુરુના ચરણોમાં બેઠા છે ને એટલે એને અભિમાન નથી આવતું, એને મોટાઈ અસર કરતી નથી. એટલે બાળક બનીને કરી લે બંદગી. સંત ચરણમાં જ્ઞાન મળે અને સ્થાને મળે, જગ્યાએ મળે. એ અમર પુરુષને યાદ કરી લે તો આવા ગમનના ભય આવવાનું જવાનું મટી જાય. પણ બાળક બનીને બંદગી કરવી. અને અમર પુરુષ કોણ છે? સદગુરુ. ઈ ગુરુ મૂર્તિની બલિહારી, એના પર સામે વારી, એવા ગુરુ મૂર્તિની બલિહારી. પાંચ તત્વના ખલકામાં એ ગુરુ મૂર્તિ બિરાજે છે. શબ્દ સ્વરૂપે, વચન સ્વરૂપે જે ગુરુ મૂર્તિ છે એની કબીર સાહેબે વાત કરી છે. પણ સગુણમાં એ નિર્ગુણને નક્કી કરવો અને નિર્ગુણને નક્કી કર્યા પછી સગુણમાં 102% જે શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો, એને આધીન થવું, એટલું કામ આપણે જો કરી લઈએ તો પછી ક્યાં ધ્યાન કરવું, કેમ આસન લગાવવું, ક્યાં ઈંગલાન ક્યાં પિંગલાની કંઈ આપણે ગોતવાની જરૂર નથી. ફક્ત આધીનતાની જરૂર છે. દ્રઢ વિશ્વાસ રાખી અને સગુણમાં નિર્ગુણ અને નિર્ગુણને આધારે સગુણમાં પૂરેપૂરી શ્રદ્ધા, પૂરેપૂરો વિશ્વાસ. અને એ પ્રમાણ આપણે જોઈએ કે ત્રમમ બાબા, લાભુ દાદા એ અજાણપણે ઉગારામ બાપાને ચરણે ગયા હતા. એને ખબર નહોતી કે આ રીઝન છે. એટલે જ મીરાબાઈએ કહ્યું કે મેં ઝેર પીધા છે જાણી જાણી રાણા, ને નથી પીધા અજાણ. મેં અજાણપણે નથી પીધું, જાણી જોઈ જ પીધું. પણ જ્યાં ઝેર પીધું તો અમૃત બની ગયું. એ આ ઝેર ખબર હતી 102% ઉગારામ દાદા હરિજન છે, છતાં એવા ભાવથી મળ્યા અને એવો દ્રઢ વિશ્વાસ અને સુરતાનો દોર બાંધી દીધો કે આજ ઉપદેશ લીધો તે પાછા જમીનમાં હમાઈ ગયા ત્યાં સુધી એના મોઢામાં બીજી વાત ન નીકળી. આ નક્કી પડવું ને આ એનું પ્રમાણ. ઘણા કે ને કે પ્રમાણ બતાવે તો અમે માનીએ, પણ દેખીએ છીએ આપણે પ્રમાણ. તો એ જીવન આપણા જીવનમાં ઉતારો, એ રેણી આપણા જીવનમાં લઈ લો કે જ્યારથી સદગુરુને મળ્યા ત્યાંથી છેલ્લે સુધી ભલે મળવાનું કદાચ મહિને થાય, 2 મહિને થાય, વર્ષે થાય, 2 વર્ષે થાય, જ્યારે મળીએ ત્યારે પણ ડગમગ નહીં થવાનું. શ્રદ્ધા વિશ્વાસ એકદમ મજબૂત રાખવું. સગુણમાં શ્રદ્ધા અને નિર્ગુણમાં નક્કી પણ એ કોઈ દી ફૂગે નહીં. એને વટકવાનું ભટકવાનું આવતું નથી. આપણો આ ગુરુ ધર્મ છે. 4 જુગનો જૂનામાં જૂનો આ ધર્મ છે. બાકી બધા દારી છે. એ સદગુરુ મૂળમાં છે. એમાંથી અનંત ને અપાર શાખાઓ પ્રગટ થઈ. એક નહીં, અનેક. દેવી દેવતાઓ, ઋષિ મુનિઓ એ બધાય ગુરુના ગુણ ગાઈને સિદ્ધ બન્યા, એની બંદગી કરીને સિદ્ધ બન્યા અને અવતારને દિવ્ય અવતાર બનાવી દીધો. દેહ ભાવ છોડી અને વિદેહી ભાવથી વિદેહની જ વાત કરી.
કે ભાઈ દેહનો બહુ ભરોહો ન કરવો, દેહનો ભરોહો ન કરવો અને પ્રાણ પંખીડાનો ભરોહો ન કરવો. ઉડતું પંખી છે, ચેતન છે, એ તો ઉડતું પંખી છે. આ ઝાડવામાં બોલતું હોય ઘડીક થાય ઉડીને બીજા ઝાડવા બોલી જાય, ત્યાંથી ત્રીજા ઝાડવા બોલી જાય. ઉડતા પંખીનું કાંઈ નક્કી. દેહનો પણ ભરોહો ન કરવો અને પ્રાણનો ભરોહો ન કરવો, ભજનનો ભરોહો કરો. કઈ પ્રાણ વયો જાય નક્કી નહીં. અત્યારે જેટલું સમરણ થયું એટલે થયું. મુલતવી નહીં રાખવાનું. સેવા થઈ ગઈ, સત્સંગ થઈ ગયો, પછી કિને ખબર છે. એટલે બ્રહ્માનંદે એના અનુભવમાં કહ્યું કે તું તો ઉડતા પક્ષી યાર, તેરા કોણ કરે હિતબાર. તારે માટે મેં બંગલો બનાવ્યો, ધન હિંગરા અપાર. તું અહીંયા આમાં જો રહેતો હો ને તો તારા હારું બંગલો બનાવી દો. બંગલો બનાવ્યો અને ધન હિંગનું પણ તારા હારું. કિને કે પ્રાણ પંખીડા તારે મેટે કે મહેલ બનાવ્યા, બંગલા બનાવ્યા, ધન હિંગરા અપાર. તો ભી તું ચલ જાવે, નિર્મોહી નિરાધાર. તું તો ઉડતા પક્ષી યાર. જેને આપણે ચેતન કહી, જેને આપણે પ્રાણ મહાપ્રાણ કહી છે, પ્રાણનો પ્રાણ જ કહી છે, એ આ જગતની કોઈ પણ આઈટમમાં મોહ પામતો નથી. આપણે થોડાક પગથિયા હેઠા ઉતરી ગઈ ને એટલે આપણને મોહ છે. મને ફલાણું આવડે, દીકરું આવડે, હું જ્ઞાની, હું ધ્યાની, મારે મકાન, મારે સોનું, મને ઘણા પૂછવા આવે કંઈ પણ કામ હોય તો, એવો મોહ આપણને થાય આપણા મનમાં. પણ ચેતન જે પ્રાણ પંખીડું છે એ આ સૌદય બ્રહ્માંડની સાહેબીમાં ક્યાંય મોહ પામે એવું નથી. એટલે તું ઉડતા પક્ષી યાર, તેરા કોણ કરે હિતબાર. તારો ભરોહો નહીં, મને આજ ભજન કરી લેવા દે, કાલ તો હોઈ જાય તો હું કરું. હરિસ્મરણ કરવા છતાં તને સારા સારા વસ્ત્રો પહેરાવું, સારા સારા વસ્ત્રો પહેરાવું, સારું સારું ખવડાવું, ખૂબ સજાવું તને શણગાર. હે પ્રાણ પંખીડા, તું જો આ મારા 5 તત્વના ખલકામાં કાયમ માટે રહે ને તો ભાત ભાતના કપડા હેવડાવું, એટલો સોનું ફેરાવું, એવો શણગાર સજાવું અને તને ખાવાનું તને જે ભાવે એ ખવડાવું. ભાત ભાતના ભોજન ખીલાવું, સજાવું, ખૂબ તને શણગાર, મલમલ અંતર ફૂડલ લગાવું. તો ભી તું ન માને ઉપકાર, તો હવે તો મારો ઉપકાર માન. એટલું ખવડાવું, એટલો શણગાર સજાવું, અંતરના ફુવારા લગાવું, તોય તારે ઉપકાર તો માનવો જોઈએ નહીં. કે મારે કઈ ઉપકારની જરૂર નથી, હું કોઈના ઉપકારને માનતો નથી. સૌદે બ્રહ્માંડમાં મને કોઈ રીઝવે એવી આઈટમ છે નહીં. એક સદગુરુનું ભજન જ રીઝવી શકે એમ છે. સદગુરુની કૃપા જ મને ઓળખી શકે એમ છે. ફરી કોટ બનાવું, કિલ્લા બનાવું, બાંધું બંધન 1000, મોટો કિલ્લો બનાવી દઉં, એમાં એક કોટ બનાવું, એમાં તને પૂરી દઉં, 1000 નાળાથી બાંધી દઉં. કોટ બનાવું, કિલ્લા બનાવું, બંધન બાંધું 1000. ब्रह्मानंद के तो भी तू चल जावे, कितना है बलदार. ताराમાં કેટલી તાકાત છે કઈ ખબર પડતી નથી. 1000 નાળે બાંધી તો વિયો જાય, तो भी तू चल जावे. ब्रह्मानंद जी ऐसा है ये बलदार, तेरा कौन करे इतबार. तू तो उड़ता पक्षी. ये आज આ પિંજરામાં બોલે છે
અને કાલ બીજા પિંજરામાં જઈને બોલવું હોય તો પણ બોલે, એનું કાંઈ નક્કી. એટલે બાળક બનીને કરી લે બંદગી, સંત ચરણમાં સ્થાન મળે, અમર પુરુષને યાદ કરી લે, તો તારા આવા ગમનના ભય ટળે, જન્મ મરણના ભય ટળે. તખત તેરા માન સરોવર, અમર પુરુષ વહાં મિલે, ન્યા મિલે. खोज करी ले दिल भीतर घट में, तो जमीन आसमान एक. આ વાતો બધી ગુરુ વાળા અને ગુરુ બાળકોની માટે. સત્સંગ ભજન એ તો એને સંતનો ચરણ મળ્યો છે ને, સંતોની કૃપા મળી છે ને, એ સંત વાણીને સમજી શકે. બાકી કર્મ માર્ગમાં વેચા પૂચા કરે છે કર્મ, અને માની બેઠા છે ધર્મ. માટે ગુરુગમ હોય તો ખોજ કરી લ્યો. નર નુગરાને આ નહીં જડે, દોય કર જોડીને લખનો બોલ્યા કે ખોજ કરે એને ખબર પડે. મહેનત તો બધી વસ્તુ માગે હો. જેને તમારે મેળવવી વસ્તુ એવું પુરુષાર્થ કરવો પડે. તમારે પૈસા મેળવવા હોય તો પુરુષાર્થ કરવો પડે કે ન કરવો પડે? ક્યાંક મજૂરી કરવા જાઓ તો 100-200 રૂપિયા મળે કે ન મળે? યોગ્ય પુરુષાર્થ વિના તમે જે વસ્તુને ચાહો છો એ વસ્તુ આપણને ન મળે. તો પરમાત્માના સ્વરૂપને, પરમાત્માના પદને પામવું હોય તો જે સંતો મહાપુરુષોએ આપણને માર્ગ સીંધેલો છે, જે નામ નિશાન ઠામ ઠેકાણું બતાવ્યું છે, અને એનું પુરુષાર્થ યોગ્ય રીતે કરો. પુરુષાર્થ નર કરો સદાય કર્મ, કર્મ તો ત્યાગ આવે. ऐसी वस्तु नहीं कोई दुनिया में કે બિન પુરુષાર્થ કોઈ પાળે. આવી જે ભોયરામ બેઠો રહ્યો તો શિકાર કે ન્યા ભોયરામાં જાય નહીં, એને પુરુષાર્થ કરવો પડે કે ન કરવો પડે? એમ તમને જે વસ્તુ વાલી હોય એ મેળવવાનો પુરુષાર્થ કરો, બરાબર? પણ યોગ્ય પુરુષાર્થ. પૈસા વાલા હોય જુગાર રમવા જાઓ ને ખાટવા આવે તો એ પુરુષાર્થ નથી પૈસા મેળવવાનો, બરાબર ને? પૈસા હારું જ જાય બધા, અને બધા હવારે એમ કહેતા હોય કે હારી ગયા ખેંચવું કોને હે? અને એ પુરુષાર્થનો માર્ગદર્શન આપણને સદગુરુએ બતાવ્યું કે શ્વાસે શ્વાસે બંદગી કરો, તનથી દાસ બનીને સેવા કરો, અને ધનથી ઉપકાર કરો. કાંઈક મોટી શક્તિ સગલાને સ્મરણ નાખો. કોઈ નાનો માણસ હોય તો 5-10 રૂપિયાનો ટેકો આપો. કાંઈક કરશો તો પામશે. દીધા નહીં કથીરના દાન કંતન ક્યાંથી પામીએ? પછી શું જોવે ને કેમ ના એવા વિમાન કે હમણાપુર ક્યાંથી ના આવ્યું? એક ડોહીમાં હતા ને સત્સંગમાં ગયા હતી. સત્સંગમાં વાત આવી કે કોઈ સાધુ પુરુષને જમાડે તો વૈકુંઠનો મહેમાન આવે. સાધુને કોઈ રોટલો ખવડાવે, જમાડે તો વૈકુંઠથી એને મહેમાન આવે, અને મહેમાન એને સ્વર્ગમાં ચડી જાય. ડોહીમાં એ નક્કી કરી લીધું કે આપણે કોઈક સાધુને જમાડવું. 2 રોટલા ઘડી રહી ગયા અને શાહ ઘરમાં હતી હાંસવી રાખી.
એમાં એક દી વયો ગયો રોટલા કાઢા થઈ જાય, બીજે દી એક કોક કામનો બાવો રે, એ બાવાનો વેહ કરીને બરાબર ત્યાંથી જ નીકળ્યો એના ઘર. અને એને બિચારાને બેદી દે ખાવા મળ્યું નહીં હોય, અને ડોહીમાં દેખાય હે બાપુ અહીંયા આવો, અહીંયા આવો. ઓલો વિચારમાં પડી ગયો કે ભારે કામ છે, ખાવાનું મળી જાય. મહારાજી કે આજ તો મારે ઘરે તમારે જમવાનું છે, તમારી ઈચ્છા. બોલો મનમાં વિચાર કરે કે યાદ થાય કાલનું ખાવા મળ્યું નથી. ઊની બિચારી બેદીના રોટલા ટાઢો તો દીધો, બેદી મોજની સાય ખાટી. બાબુ એ કે કરો હરી, બોલો ભૂખો તે ખાય ને નકર ખાય ટાઢો રોટલો ખાટી ખાય. મીંડો ખાવા અડધો પોણો રોટલો ખાધો ને તો ડોહીમાં વળી ઘરમાંથી બાવા ગયા, વળી પાછા બોલો ખાય. ખાતા 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 બે રોટલા ખાઈ ગયો, ડોહીમાં ઘડીક થતા ઘરમાં આવે, વળી ફરિયામાં ઓસરીમાં જાય, વળી પાછા આવે. બોલો મહારાજ કે મારી તમે ઘડીક ઘરમાં વળી ઓસરીમાં ફરિયામાં કેમ હળિયાપટ્ટી કરતા? કે ભાઈ સત્સંગમાં મેં સાંભળ્યું કે સાધુને જમાડો ને તો વૈકુંઠનું વેમાન આવે, પણ આવ્યું નહીં. એ હાસું હોય કે ખોટું? બોલો કે હાસું કહેવાય ને ખોટું થોડું હોય. કે તો કેમ ન આવ્યું? એ કે પ્લેનના વૈકુંઠમાંથી ન આવવાનું કારણ કે તમે એવું ભજન નથી ખવડાવ્યું. તમે બે દી મોઈનો ટાઢો રોટલો ખાટી સાહેબ મને દીદી વૈકુંઠમાંથી વેમાન આવે. અને એવો પાછો હું બાહુ નથી કે હું તાજો બાહુ. આ ટુકડો સાધુ હોય ને તો હજી કદાચ આવું હોય તો આવે. એટલે તમારા રોટલા કે મારે ભૂખ ભાંગી, બાકી વૈકુંઠની વાત જોતો હતા તો બીજો સાધુ મળે ને તો જમાડજો. એટલે યોગ્ય પુરુષાર્થ વિના, હાસી સમજણ વિના, હાસી ઓળખાણ વિના આપણો પુરુષાર્થ માર્યો નહીં. માટે ભજન કરો, સ્મરણ કરો. અને આપણે વાત કરીને એક દૃઢ વિશ્વાસ અને એક સગુણમાં શ્રદ્ધા પ્રગટ આપણને જે મનુષ્ય રૂપે સંત રૂપે સદગુરુ મળ્યા છે એમાં 102% શ્રદ્ધા રાખવું કે મને હાલતા ચાલતા ખાતા પીતા ભગવાન મળી ગયા, હવે મારે ક્યાંય ગોતવા જવું. અને એ મનુષ્ય રૂપમાંથી સર્વ વ્યાપક, સર્વાંગી, અનહદ અપરંપાર, હૃદય રજમાં, કણે કણમાં, સૂર્ય ચંદ્રમાં, ગ્રહોમાં, પાસે તત્વોમાં કોઈ જગ્યા ખાલી નહીં એવું જે બહાર અને ભીતર શબ્દ સ્વરૂપે આંખે દેખાય ને એવું સ્વરૂપ મને એ સગુણમાંથી મળ્યું નિર્ગુણ. એટલે નિર્ગુણને નક્કી કરી દેવું. સગુણમાં શ્રદ્ધા રાખવી, પણ સદગુરુ વિના નિર્ગુણ નક્કી નથી થતો અને સગુણમાં શ્રદ્ધા બેસતી. રામ ભગવાન સગુણ જ હતા, કૃષ્ણ ભગવાન સગુણ હતા, પણ એ સગુણને ઓળખવાવાળા કેટલા? થોડા. એમ સંતો પણ આ જગતમાં પ્રગટપણે હરતા ફરતા ખાતા પીતા પુરુષાર્થ ધંધો કરતા ભજન કરતા અને અનેકને મળ્યા છે, પણ એમાં શ્રદ્ધા કેને બેઠી કે નિર્ગુણ નક્કી થયો અને સંત ચરણ સેવાય એને. સંત ચરણને સેવામાં જે લોકલજામાં રહી ગયા બીજાની બીકે, એને સગુણમાં શ્રદ્ધા ન હતી. તો આપણને સગુણ રૂપે જ મળ્યા ને બાપા, અને સગુણ રૂપે જ આપણે નિર્ગુણ નક્કી કરાવી દીધું.
કે સદગુરુ ઘટો ઘટના વાસી છે, કોઈ ઘટ ખાલી નથી. ગુરુ બાળકોને જાણપણું છે અને જેને સંત નથી મળ્યા એને અજાણપણું છે. ફરક એટલો જ, જાણપણું અને અજાણપણું. બાકી છે બધેમાં સદગુરુનો જ પ્રકાશ, સદગુરુની જ ગતિ અને એની ક્રિયાથી આખું આ જગત ચેતનવંતું છે. એમાં મોજ કરો, એમાં લહેર કરો, એમાં આનંદ કરો. હવે હું જાજી ઘડી બોલીશ નહીં, એકાદું ભજન બોલી બરાબર. કોઈ દખ ન લગાડતા કે બાપા એ બહુ જાજી ઘડી ટાઈમ ના આવે, એટલે જ હું બધાને ના પાડું કે ભાઈ હું ક્યાંય આવે નહીં બોલાય. એવડા એવડા ખર્ચા કરે, એવડી મહેનત કરે અને માણસો બિચારા આગે આગેથી કોઈ નજીકથી દોડી દોડીને આવે કે હાલો જાય હાલો જાય, અને એના વર્તનના રૂપમાં આપણે લાભ ન આપી શકતા હોય તો એના કરતાં ઘીરે બેઠા બેઠા ભજન કરાય. એટલે હું હા પાડતો નથી, ના પાડતો. બધા એમ કે આવો બાબા આવો 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 આવો, પણ મન ના પાડે કે રહેવા દે. તમે પૂરેપૂરું વળતર આપી શકતા હો તો જવું બરોબર છે, વળતર તો આપી ન શકીએ. તોય ધન્યવાદ છે ગજગંગાના ભાઈઓ બહેનો ને. એમ કે બાબા તમે ખાલી આવીને બેહો ને તોય અમને સંતોષ. પણ તમને તો સંતોષ થઈ છે, પણ મારું મન બહુ માનતું નથી. એમ થાય કે આપણે એને કાંઈક મહેનત જોગું તો સમજણ આપણામાં હોય તો આપવું ને. જોકે સમજેલા છે બધા, છતાં પણ બે વાતો ગુરુગમની મળે, અને વાતો બે જ છે ગુરુગમની, જાજી વાતો નથી. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો લઈ લે જ્ઞાન ગુરુ સેનો ભેદ સાનો છે, એનો ભેદ સાનો છે. પ્રભુ છે કોણ ને તું કોણ, જ્ઞાને વિચારી ગો, જ્ઞાને વિચારી ગો. પ્રભુ છે કોણ ને તું કોણ, નામે કરી વિચારી ગો, જ્ઞાને વિચારી ગો. હતો તું જ્ઞાન આવ્યો ત્યાં પાછો ત્યાં જવાનો છે. હતો તું જ્ઞાન આવ્યો ત્યાં પાછો ત્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લો ખજાનો છે.
હજી છે આત્મા બાજી જીવતો જોઈ લે જાગી જીવડા જોઈ લે જાગી હજી છે આત્મા બાજી જીવતો જોઈ લે જાગી જીવતો જોઈ લે જાગી ધરીને જ્ઞાન ઘટમાં આવ્યો અવસર મજાનો છે હૃદયમાં જોત કાઢીને છુપાયેલો ખજાનો તોલીનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકતા જગતમાં જામે નાસ્તિકતા તોલીનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકતા જગતમાં જામે નાસ્તિકતા અનેરા કાળનો આરંભ દુનિયામાં થવાનો છે કોરોના આવ્યો અનેરા કાળનો આરંભ દુનિયામાં થવાનો છે સમજી લે શાન ગુરુ છે સતાર કહે સમજાવીને લઈ લે જ્ઞાન ગુરુ છે સતાર કહે સમજાવીને સતાર કહે સમજાવીને મળ્યા દેહમાં અનુભવ પામવાનો છે મળ્યા દેહમાં નવીનો અનુભવ પામવાનો છે અદર હે ज्ञान को पाना गुरु के जागरण भाई अगर है ज्ञान को पाना गुरु के जागरण भाई एक एक शब्द आपने प्रमाण आपे આપણી જો સમજવાની દાનત હોય તો દાનત ફોટા ટોપરા જેવી હોય ખોરું ટોપરું થઈ ગયું હોય પાણી બગડી ગયું હોય એ ટોપરું પછી ખવાય નહીં શુદ્ધ પવિત્ર પાણી હોય શુદ્ધ પવિત્ર મન હોય શુદ્ધ પવિત્ર વિચાર હોય એમાં ઘણી ઘણી બાબતો વિચારવા જેવી છે ભલે તમે ક્રોધી હો ભલે તમે લોભી હો થોડા ઘણા લાલસુ હો એ એટલું બધું નહીં નડે પણ જીવનમાં વધારે પડતી નડતર વાળી વસ્તુ જો આઈટમ હોય તો ઈર્ષા ઈર્ષા જીવનમાંથી વહી ગઈ અદેખાઈ વહી ગઈ સાદી ભાષામાં આપણે કહીએ કે અદેખો માણસ કારણ કે ખેધારો માણસ
એ કોઈ દી શાંતિથી જીવન જીવી ન શકે. અને બીજાની ઈર્ષા કરવામાં હું આપણને ફાયદો. ભલે તમે લોભીઓ તો હાંચવીને ખાઓ, એનો વાંધો નહીં. લાલસે આપણે મજૂરી કરીએ, મહેનત કરીએ તો 5 પૈસા પણ મળે. પણ ઈર્ષા કરવાથી શું મળે? મારાથી બીજો ફરક થવો ન જોઈએ, લે તારો 1 નંબર આવવો જોઈએ. આ તો પરમાત્માનું જગત છે. આ પરમાત્માના જગતમાં અનંત ને અપાર સંતો, મહાપુરુષો, ત્યાગી, વૈરાગી, ધ્યાની, વિવેકી ઘણા છે. આપણે ક્યાં બધે હજી ફર્યા છે કે ક્યાં બધું આપણે હિન્દુસ્તાન જોયું છે? ઘણા 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 પરિબ્રહ્મ પરમાત્માના અધીન થઈને ગુરુના બાળકો ગુપ્ત રીતે ભજન કરી ગયા છે. પોતાની બિલકુલ જાહેરાતી કરવા માંગતા નથી એવા પણ સંતો છે. પ્રગટે છે અને ગુપ્તે છે. આપણે કહીએ ને કે મીરાબાઈ, તોરલબાઈ, રૂપાદેવ, જેસલ એવા સંતો મહાપુરુષો ને એવા મીરાબાઈ જેવો જીવન જીવવા વાળું આપણા હિન્દુસ્તાનમાં ઘણી સતીદારીઓ હતી. પણ એટલા બધા પેક હતા કે પોતાના સત્યની જાહેરાત નથી. એટલે આપણો 1 નંબર આવે એવું કોઈ દી ઈચ્છવું નહીં. આપણને ગુરુચરણમાં થોડીક જગ્યા મળી જાય ને એવી પ્રાર્થના કરો. હે ગુરુદેવ, હે દયાના સાગર, કરુણા નિદાન, તમારા ચરણમાં અમે હમાઈ જઈએ એવા રજ રૂપે અમને બનાવી દઈએ. બાકી જવાનું અને જવાનું. દેહ કોઈનો થયો નથી, થવાનો નથી. આજે જ આપણે વાત કરી હતી ને પણ કે દેહને હું માને જે કોઈ મહાદોષી કહીએ સોય. આત્મબુદ્ધિ જેને હોય ભાઈ એને કર્મ બંધન કશું કરે નહીં. હું દેહ છું એવા ભાવથી જે માણસ આ જગતમાં જીવન જીવે છે એને આપણા શાસ્ત્રો પુરાણોએ દોષી બનાવ્યો કે એની ભૂલ છે કે હું દેહ નથી અને હું દેહ છું એવું જો તારી માન્યતા હોય તો તારું ભાઈ અજ્ઞાન છે. તારે માનવું હોય ન માનવું હોય એ તો સ્વતંત્ર. બરાબર. તમે કોઈને બહાર દઈને એમ ન કહી શકો કે તારે અમારું કઈ કરવું જોઈએ. એ તો એ સ્વતંત્ર મનુષ્ય માત્ર સ્વતંત્ર. જોઈને હૃદયમાં ભાવ જાગે અને વિચાર કરે કોઈને ખ્યાલ આવે કે દેહ છે હું નથી. જન્મ મરણ આ દેહને શુદ્ધા પીપાસા પ્રાણ, શોખ અને મોહ એ ધર્મ પ્રાણનો, અને તું પોતે પરિબ્રહ્મ ચૈતન પ્રમાણ. જન્મ મરણ ને આધીન આપણો આ દેશ. દેહ એમાં બસી શકે એમ નથી. શુદ્ધા પીપાસા એટલે ભૂખ લાગવી, તરસ લાગવી પ્રાણનો ધર્મ. કે આ 5 તત્વની ક્રિયાઓ. અને શોખ ને મોહ ભય એ મનની અંદર રહે છે. ચેતનને ભૂખ નથી લાગતી, ચેતન જાતો નથી, આવતો નથી, થતો નથી, મળતો નથી. જો ચેતનને ભૂખ લાગી હોય તો જુવાન આદમી હોય તો 2-2.5 રોટલા ખાઈ જાય, ગમે એ ખાઈ જાય, પાણા ખાય તો પસી જતા હોય. અને એનોય આત્મા હોય, એમાં એનોય ચેતન હોય ને વૃદ્ધપણું આવે તો 1 ટાણું ખાય તો એ પાછળ નથી થતું.
તો કેમ હવે એ ખાતો નથી? પેલા ખાતો, એટલો હવે કેમ નથી ખાતો? કારણ કે ચેતન ખાતો પીતો જ નથી. એ અજરમર છે, અવિનાશી. આ તો શુદ્ધા પીપાસા, એ પ્રાણનો ધર્મ. એટલે દેહ હું નથી એવી આપણને બધાને ખબર પડી, ખ્યાલ આવ્યો, વાતો સાંભળી, આપણે પોતે વાતો કરતા હોઈએ, પણ નક્કીપણો કર્યા વિનાનો આપણો આરો નથી. જગતનો વહીવટ, દેહના કર્મ, દેહનો ધર્મ નાશવંત છે અને છે. આ લૌકિક વ્યવહારમાં જગતમાં તફાવતો કોઈનો નથી. આપણી હારે આપણા કરેલા કર્મ સિવાય આપણા ભેરું કંઈ આવે નહીં. હોનું હોય તો હોનું પડ્યું રહીએ, પૈસા હોય તો પૈસા પડ્યા રહીએ, વાડી હોય તો વાડી પડી રહીએ. કોણ ભેરું કોઈ લઈ ગયું? કોઈ તો આપણા ભેરું કંઈ નહીં આવે. છતાં આપણને આ જગતનો વહીવટ કેટલો હાસો લાગે. અને બીજાઓને ભલામણ, જે કાંઈ કરી નહીં પાકું કરી દેવો, કાશું કામ રાખતો પાકું આમાંથી આમ જ કમાણી લઈએ, આમ જ થાય, નામ થોડોથી મજા આવે, નામ કરી તો સારું લઈએ. એટલા બધા રજા પૈસા એ ખોટું છે એને ખબર છે, છતાં તંગ તોડ મહેનત કરે. અને હાસું છે એ ખબર પડી ગઈ કે ભજન હાસું છે, તો એને સાઈડ બિઝનેસ રાખ્યો. આ જીવનમાં જરૂરિયાત છે. ધૂળ ફેરી કરવી, હેડો કરવો, એ જીવનમાં જરૂરિયાત. અને ભજન સત્સંગ તો સમય હોય, ટાઈમ હોય તો કરાય, નકર એ સાઈડમાં રાખી દેવા. અનુકૂળતા હોય તો ભજન કરવાનું. અને મહાપુરુષોએ જીવનમાં જરૂરિયાત સત્સંગને માંગી અને લૌકિક વ્યવહારને સાઈડ બિઝનેસ હોય કે કર્મ મારે તો થાય તો થાય, કહેવાનું. એટલે આવી સમજણ ફેરે ઉમાં ઓછું ધ્યાન દે અને આમાં વધારે ધ્યાન દે. અને હાથમાં સમજાણો એ હાથામાં ધ્યાન દે ને ખોટું સમજાણો એ ખોટામાં. અને એ ને ભાઈ હોની સમજણ બધા સ્વતંત્ર છે, કોઈ કોઈના કોઈ બંધનમાં. બાકી ભજન કર્યા વિના હારો નથી, એ વાત પાકી રાખો. તમે બીજાને રૂડું મનવો, હારું લગાડો, એ લૌકિક વ્યવહાર છે. પણ આપણે તો ગુરુને ગમતા કેમ થઈ જાય એ પ્રયત્નો જો કર્યા ને તો આપણે થાય. ભગવાનને ગમતા થઈ જાય, આપણે ગુરુને ગમતા થઈ જાય એવું પુરુષાર્થ કરો. અને જગતને ન ગમી તો ગાયની નરસિંહે તો ક્યાં કોઈને કહી નાખે, ગોરો કુંભારે ક્યાં કહી નાખ્યું. જેટલા સંતો હતા એમાં જગતને કોઈને કહ્યા, ઉલટાના હેરાન કર્યા, નિંદા કરી, સાત કરતો સાઈડમાં રહ્યો, પણ ઉલટાના એના વગોણા કર્યા. અને છતાંય આપણે એને હારું લગાડવાની કોશિશ કરીએ છીએ. કેવડી ભૂલ છે આપણી. માટે જાગો, ચેતી જાઓ. હજી હાથમાં બાજી છે, બરાબર. અમે આજથી સારી વર્ષ પહેલા એક સાખી બોલતા કે રામ ભજી લે પ્રાણિયા પછી ભજા હે નહીં, કાયા થાય તારી ગાજરી અને હલા હે નહીં, બેઠો થવા હે નહીં. તેથી એમ થતો કે એવું થોડું હોય, પણ હવે નક્કી થઈ ગયું. હવે એ વાત હાંસી પડી, પણ સારી વરસ વયા ગયા થઈ. એમ બાપાના સત્સંગ આપણે ઘણા સાંભળ્યા છે કે ઘણાને કેદી નક્કી થાય ને કાંઈ નક્કી નહીં. હો, અમુકને તરત નક્કી થઈ જાય, અમુકને વરસ વયા જાય, અમુકને 10 વરસ વયા જાય. પછી એમ થાય કે બાપા કહેતા એ હાંસું પણ હવે ક્યાં માળવા જાવ. કદાચ ભાવ થાય કે મારે બાપાને જમાડવા છે, એને મારી સેવા કરવી છે, ચરણ ધોઈને પ્રણામત લેવું છે, પણ હવે એ સ્વરૂપ જ નથી. અને એ જ્યાં સ્વરૂપ છે ત્યાં મન માનતું નથી.
એટલે છે એની ગેરહાજરી થાય જ નહીં. દેહની ગેરહાજરી થાય, સ્વરૂપની ગેરહાજરી કોઈ દી થતી કાયમની માટે છે ને. બોલો સદગુરુદેવની ત્રંબક સાહેબની ગરવે ગત ગંગા अपने अपना गुरुदेवनी બધે